તો બેરોજગારીના પ્રકારો આવશે, એટલે કે સ્વરૂપો. એની અંદર તમારે 6 મુદ્દા છે: ઋતુગત બેકારી, ઘસરણજન્ય બેકારી, માળખાગત બેકારી, પ્રસંગ કે સૂપી, ઔદ્યોગિક બેરોજગારી કે શિક્ષિત બેરોજગારી. એની તમારે ચાવી બનાવવાની રહેશે, જેથી જ્યારે તમારે બેરોજગારીના કારણો લખવાના હોય ત્યારે ચાવી યાદ રાખવી, જેથી લખવામાં સરળતા રહે, કે મુદ્દો ન ભૂલાઈ જાય. તો પહેલો મુદ્દો છે ઋતુગત બેરોજગારી. ઋતુ એટલે કે ભારતની અંદર ચોમાસું એ ઋતુ કહેવાય. તો ઋતુગત બેકારીને આપણે મોસમી બેરોજગારી પણ કહીશું. ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડ છે, વરસાદ અનિયમિત છે કે વૈકલ્પિક બેરોજગારનો અભાવ છે. તેથી 3 થી 5 મહિના સુધી ખેડૂતો કે ખેતમજૂરો કે ગણોતિયા વગેરેને બેરોજગારમાં રહેવું પડે છે. તો બાકીના સમયમાં બેસી રહી છે એને આપણે ઋતુગત કે મોસમી બેરોજગારી કહીશું. ટૂંકમાં ચોમાસામાં કામ કરે, બાકીના ઋતુમાં બેસી રહે. ચોમાસામાં ખેડૂતો મોટાભાગે ચોમાસામાં કામ કરતા હોય છે 3 થી 5 મહિના સુધી, બાકીના 3 થી 5 મહિના સુધી બેસી રહેશે. એવા પ્રકારની જે બેકારી છે એને ઋતુગત અથવા મોસમી બેરોજગારી કહીશું. ઘર્ષણજન્ય બેકારી, ઘર્ષણજન્ય બેરોજગારી. વિકસિત દેશો હોય છે એ દેશો જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી અપનાવતા હોય છે. ત્યારે અમુક સમય માટે શ્રમિકો બેરોજગાર બને છે. નવી ટેકનોલોજીનો અમલ થતાં યંત્રોનો ઉપયોગ વધે છે અને શ્રમની માંગ ઘટે છે. નવી વસ્તુના આગમનથી જૂની વસ્તુનું ઉત્પાદન એકમો બંધ થતાં શ્રમિકો પણ પોતાની બેરોજગારી ગુમાવે છે. ટૂંકમાં નવી ટેકનોલોજી માટે નવી તાલીમ કે નવું શિક્ષણ કે કૌશલ્ય પ્રાપ્ત કરવું પડતું હોય છે. તો તે સમય દરમિયાન સામે એને રોજગારી મળતી નથી. તેથી થોડા સમય માટે એ બેરોજગાર બનેલા કહેવાય છે. તો આવી બેકારી છે એને શું કહીશું? ઘર્ષણજન્ય બેરોજગારી. માળખાગત બેરોજગારી. અલ્પવિકસિત દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર સતત ઊંચો રહે છે. શ્રમના પુરવઠામાં સતત વધારો થતો રહે છે. તેથી માળખું આપણું ભારતનું જે માળખું છે એ રૂઢિચુસ્ત છે, જડ છે અને પછાત છે. એટલે કે રૂઢિરિવાજો છે, નિરીક્ષરતા છે, માળખીય કે સુવિધા છે, તે અભાવના કારણે બેરોજગારી ઉદ્ભવે છે. તો માળખાગતની બીજી દ્રષ્ટિએ ગણીએ તો ભારત જેવા વિકાસશીલ દેશોમાં ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગોનો અપૂરતો વિકાસ અથવા તો સામાજિક પછાતપણો, રૂઢિઓ રિવાજો કે નિરીક્ષરતા કે માળખું ચુસ્ત હોવાના કારણે કે રૂઢિચુસ્ત હોવાના કારણે માળખાગત બેરોજગારી ઉદ્ભવે છે. પ્રસંગ બેકારી કે સૂપી બેકારી. ટૂંકમાં જોઈએ તો બાહ્ય રીતે કામ કરતા દેખાય પણ ઉત્પાદનમાં કશો ફેરફાર ન જોવા મળતો હોય. સાદી અને સરળ ભાષાની અંદર જોઈએ તો બાહ્ય રીતે કામ કરતા દેખાય, ઉત્પાદનમાં કશો વધારો ન જોવા મળતો હોય એ પ્રકારને બેકારીને આપણે છુપી બેકારી કહીશું. વ્યક્તિ દેખીતી રીતે કામ કરવામાં રોકાયેલા હોય પરંતુ વાસ્તવિક રીતે ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય છે, અર્થાત તેને ઉત્પાદન કાર્યમાંથી દૂર કરવામાં આવે તો પણ ઉત્પાદનમાં કશો જ ઘટાડો જોવામાં ન થતો હોય કે તેવી સ્થિતિ હોય તો આપણે એને સૂપી કે બેરોજગારી કહીશું. તમારે જે મુદ્દો યાદ રહે એ પ્રમાણે
ટૂંકમાં યાદ રાખવું હોય તો પણ ચાલશે. બાહ્ય રીતે કામ કરતાં ઉત્પાદનમાં કશોનો વધારો જોવા મળે અને એ શ્રમિકોને જ્યારે દૂર કરવામાં આવે તો ઉત્પાદનમાં કશો ઘટાડો ન જોવા મળતો હોય એવી સ્થિતિ આપણે પ્રચ્છન્ન અથવા છુપી બેરોજગારી કહીશું. ઔદ્યોગિક બેરોજગારી. ઉદ્યોગ ક્ષેત્રે ફેરફાર થવાને લીધે જો વ્યક્તિ ટૂંકા કે લાંબા ગાળા માટે કામ વિના બેસી રહેવું પડતું હોય તો તેવી સ્થિતિને આપણે ઔદ્યોગિક બેરોજગારી કહીશું. એટલે કે ઉદ્યોગ ક્ષેત્રે વસ્તુનું માંગ ઘટે તો તે વ્યક્તિ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય છે. એવી સ્થિતિને આપણે ઔદ્યોગિક બેરોજગારી કહીશું. દાખલા તરીકે વીજળીનો કાપ હોય કે વિદેશી માલની આયાત હોય, કાચા માલની અછત હોય કે ટેકનોલોજીમાં ફેરફાર થતો હોય કે તાલીમમાં ગયા કે કૌશલ્ય કે પ્રશિક્ષણ ન ધરાવતા હોય તો લોકો તાત્કાલિક બેરોજગારી મેળવી શકતા નથી. તેઓ નિષ્ણાંત ન બને ત્યાં સુધી બેરોજગાર બેસી રહેવું પડે. તો એ પ્રકારની બેકારીને આપણે ઔદ્યોગિક બેરોજગારી કહીશું. શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું જો વ્યક્તિ માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય અને જે વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગારી કહેવામાં આવે છે. કે ખામીયુક્ત શિક્ષણ પ્રથાના કારણે આ રોજગારની તકો મળે એવું શિક્ષણ આપણે પ્રાપ્ત થતું નથી. એટલે આવી ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલ છતાં જો બેરોજગાર હોય તો એવી સ્થિતિને આપણે શિક્ષિત બેરોજગારી કહીશું. તો આપણે આ બેરોજગારનો અર્થ અને તેના પ્રકારો જોયા. હવે આવશે ભારતની બેરોજગારીનું વિશાળતાનું પ્રમાણ કે સ્વરૂપ. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ દરેક જગ્યાએ એક સરખું જોવા મળતું નથી. એટલે કે આંતરિક રાજ્યની અસમાનતા પ્રવર્તે છે અને ભારત દેશમાં જેવામાં એનું પ્રમાણ સૌથી વધારે અને વ્યાપક છે. એપ્રિલ 1951ની ગણતરી આપણે જોઈએ તો કુલ બેરોજગારીનું પ્રમાણ લગભગ 33 લાખ હતું. ચોથી યોજનાની અંદર જોઈએ તો 136 લાખ જેટલું હતું. જ્યારે 92ની અંદર બેરોજગારીનું પ્રમાણ 230 લાખ અંદાજ આપવામાં આવેલો હતો. તો આમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બુલેટિન પ્રમાણે 2005ની અંદર બેકારીની સંખ્યા 420 લાખ નોંધવામાં આવેલી હતી. અહીંયા તમને જે સેમ્પલ આપ્યો છે એ ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નેશનલ સેમ્પલ સર્વે એટલે કે NSના આધારે ભારત બેરોજગારીનો વિશાળતાનો વ્યાપ એ મિલિયનમાં આપેલો છે. તો ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 116 મિલિયન લોકો બેરોજગાર હતા. તેમાંથી 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર, જ્યારે 84 મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર હતા. દેશમાં 15થી 24 વર્ષના ઉંમરના અંદાજે 4.70 કરોડ લોકો બેરોજગાર હતા. લેબર બ્યુરોના સર્વે મુજબ ઈસવીસન 2013-14માં ભારતની બેરોજગારની સંખ્યા દર 5.4% હતું. જ્યારે ગુજરાતની અંદર જો દર 12 વ્યક્તિ એટલે કે 1012 વ્યક્તિ એટલે કે 1.2% જેટલો હતો. ઈસવીસન 2009 કે 10ની અંદર ભારતની શહેરી વિસ્તારની દર 1034 વ્યક્તિઓ એટલે કે ટકાવારીમાં 3.4%, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિ એટલે કે 1.6% જેટલા બેરોજગાર હતા. 2013માં ભારતની સ્ત્રીઓની બેરોજગારની સંખ્યા 7.7% હતો. તો સૌથી વધારે બેકારી ધરાવતા અને સૌથી ઓછા બેકારી ધરાવતા એવા રાજ્યોની આપણે વાત કરીએ. સિક્કિમ,
કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર કે ત્રિપુરા એ રાજ્યોમાં બેરોજગારનું પ્રમાણ વધારે છે. ક્રમશઃ ઘટાડો કે ઓછું પ્રમાણ જોવા મળતું હોય તો હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ, ગુજરાત એમાં બેરોજગારનું પ્રમાણ ક્રમશઃ ઘટાડો જોવા મળે છે. એક અંદાજ મુજબ ભારતમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય વિશ્વની કુલ વસ્તીમાંથી ટકાવારીની દ્રષ્ટિએ જોઈશું અને ભારતની દ્રષ્ટિએ જોઈએ તો એક અંદાજ મુજબ ઉચ્ચ શિક્ષણ લાયકાત ધરાવનારા 15% લોકો યુવાનો છે, જે વિશ્વની વસ્તીના 66% લોકો જે 35 વર્ષના વય સુધી યુવાનો છે તે ભારતમાં છે. જો ભારતે વિશ્વની અંદર મહાસત્તા પ્રાપ્ત કરવાનું હોય તો યુવા દેશને થકી જ મહાસત્તા પ્રાપ્ત થશે, જેથી આપણે એવી દિશાથી આગળ વધીશું કે જે બેરોજગારી વરવાના સ્વરૂપને બદલવું પડશે, તો જ એ ભારતને આપણે મહાસત્તાની અંદર આવી શકીશું. તો આ સમસ્યા દૂર થાય તો જ આપણે મહાસત્તા પ્રાપ્ત કરી શકીએ. બેરોજગારીના કારણો છે. બેરોજગારીના જે કારણો છે એમાં વસ્તી વધારો, ટેકનિકલ કે પ્રાયોગિક જ્ઞાન કે કૌશલ્યનો અભાવ છે. ભારતમાં વરસાદ અનિયમિત અને સિંચાઈની અપૂરતી સગવડ છે. આજના યુવાનો કૃષિ પ્રત્યે ઉદાસીનતા છે અને લઘુ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગ કે પછી ગ્રામ ઉદ્યોગ છે એની સ્થિતિ નબળી છે. નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા હોય તો યુવાનોમાં સાહસનો અભાવ છે અથવા ખામીયુક્ત આયોજન છે. માનવોની શ્રમની જે ગતિશીલતા અગતિશીલતા જોવા મળે છે અને બચતોનું પ્રમાણ ઓછું જોવા મળે, જેથી મૂડી સર્જનમાં પણ ઘટાડો જોવા મળે છે. તો વસ્તી વધારો એ મેઇન મુદ્દો છે. શિક્ષિત યુવક યુવતી માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન કે તેનામાં ટેકનિકલ કે પ્રાયોગિક જ્ઞાન કે કૌશલનો અભાવ છે. દેશના ઔદ્યોગિક વિકાસમાં ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાના રોજગારી ઊભી કરવા મળેલી નિષ્ફળતા છે. કૃષિ ક્ષેત્રે આપણો વરસાદ અનિયમિત છે, તેની સામે સિંચાઈની સગવડ પણ અપૂરતી છે, તેથી ખેતીના વ્યવસાયમાં જોખમનું પ્રમાણ વધારે છે. આજના યુવાનો કૃષિ ક્ષેત્રે ઉદાસીનતા રાખે છે અને એની સામે ખેતીના સિવાયના જે સમયનો વૈકલ્પિક રોજગારી મળવી જોઈએ એનો પણ અભાવ છે. જ્યારે કુટીર ઉદ્યોગ છે, લઘુ ઉદ્યોગ છે કે ગ્રામો ઉદ્યોગ છે એની સ્થિતિ તો ગ્રામોદ્યોગની નબળી સ્થિતિ છે. જ્ઞાતિ પ્રથા કે આ સામાજિક કારણો છે. આપણા જ્ઞાતિ પ્રથા છે, સંયુક્ત કુટુંબની વ્યવસ્થાના કારણે કૌટુંબિક ધંધા કે પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિકતાનો અભાવ છે. નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે યુવાનોમાં સાહસમાં પડતા નથી. યુવાનોમાં નવી ટેકનોલોજી કે તાલીમ કે અનુભવનો કે કુશળતાનો પણ અનુભવ નથી. માનવ શ્રમની અગતિશીલતાને કારણે કે તેનું ખામીયુક્ત આયોજનના કારણે કે બચતોના ઓછા પ્રમાણના કારણે કે નવા મૂડી સર્જનના દરમાં ઘટાડાના કારણે આ બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે. તો આ બેરોજગારીને ઘટાડવા માટે ભારત સરકારે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકેલી છે. એ યોજનાની અંદર તમારે 10 મુદ્દાઓ છે. તો જો બેરોજગારી ઘટાડવાનો ઉપાય જણાવો કે પ્રયાસ સ્વરૂપે સરકારના કયા કયા કાર્યક્રમો છે, ત્યારે આપણે ટૂંકમાં પૂર્વ ભૂમિકા જોઈશું અને ત્યાર પછી
10 મુદ્દાને ચર્ચા લઈશું. તો બેરોજગારની સમસ્યા એ આપણા આયોજનની એક સૌથી મોટી કડી છે, નબળી કડી કહેવાય. જેમાં આપણે એમ કહીએ તો ચાલે કે ગરીબી અને બેરોજગારી એ સગી બે બહેનો છે. એ બંને વચ્ચે સંબંધ છે. ગરીબીનું મુખ્ય કારણ એ બેરોજગારી છે. એમાં યુવા શિક્ષિત વ્યક્તિઓમાં સવિશેષ જોવા મળે છે. તેઓ શિક્ષણ વિશે પૂરતી રસ, રુચિ કે અભિગમ ઘટાડી દીધો છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ રોજગાર ન મળવાને કારણે હતાશામાં ધકેલાઈ જાય છે. અનૈતિક કે અસામાજિકમાં જોડાઈ જાય છે, જેવા કે માદક દ્રવ્યોની હેરીફેરી છે, ગેરકાનૂની વ્યવસાય છે, ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલવી એવા ગુનાહિત કૃત્યો કરવા પાછળ પેરાઈ જાય છે. બીજું કારણ છે સામાજિક કે આર્થિક અસમાનતાનો વધારો જોવા મળે છે. વર્ગભેદ સર્જાય છે, જીવનધોરણ કથળે છે. બેકારીની સામે ભાવવૃદ્ધિમાં જોડાતા ગરીબીનું અને કે બેકારીનું સ્થિતિ વધુ કપરી અને દયનીય બને છે. તેઓ માદક દ્રવ્યો કે અન્ય વ્યસનો તરફ વળે છે. આમ બેરોજગારની અસર વ્યક્તિ, કુટુંબ કે અર્થતંત્ર પર અને સામાજિક દ્રષ્ટિએ ઘાતક પુરવાર થયું છે. તો એના માટે સરકારે કાર્યક્રમો આગળ વધાર્યા છે. ગરીબી નિવારણના કાર્યક્રમને માટે 10 જેટલા ઉપાયો દર્શાવેલા છે. એ 10માંથી આપણે 5 જોઈશું અને 5 પાછળના મુદ્દામાં લઈશું. ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% જેટલો ઊંચો રાખીને લક્ષ્યાંક સિદ્ધ કરવાનું સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ. અગાઉનો જે દર હતો વાર્ષિક દર એ 8% હતો. તેમ છતાં બેકારીનું પ્રમાણ વધેલું જોઈને ભારત સરકારે આર્થિક વિકાસનો દર 10%નો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ માટે જાહેર કે ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારની તકો ઊભી કરવી જોઈએ. ગૃહ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગોને ઝડપી અને સંકુલિત વિકાસ કરવો જોઈએ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગો કે ગ્રામ ઉદ્યોગો વગેરે પર વિશેષ ભાર આપવો જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ વડે લોકોને રોજગારી આપી શકાય એવી ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને યોજનાનો મહત્તમ અમલ કરવો જોઈએ. જેમ કે કૃષિ એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી જોઈએ. નવી જમીનનું ખેડાણ હેઠળ લાવવી જોઈએ. દરેક ખેતરને પાણી કે વીજળી પૂરી પાડવી જોઈએ. નાની મોટી સિંચાઈની યોજના બનાવવી જોઈએ. ખેતી સુધી પહોંચે એવા સડક માર્ગનું નિર્માણ કરવું જોઈએ. વૈકલ્પિક વિષય તરીકે પશુપાલન કે ડેરી ઉદ્યોગ કે મત્સ્ય ઉદ્યોગ કે મરઘા, બતકા ઉછેર કે વનીકરણની પ્રવૃત્તિ વિકસાવવી જોઈએ, જેથી એને બેરોજગારીમાંથી રોજગારી પ્રાપ્ત થઈ શકે. એ ઉપરાંત બાગાયતી ખેતી કે શાકભાજી કે ફળોની ખેતીને પણ પ્રોત્સાહન આપવું જોઈએ અને સરકારે અમુક હાથ ધરેલા છે. ગ્રામીણ ક્ષેત્રે લોકોને તંદુરસ્ત વિકાસ સાંધવા તેમને પૌષ્ટિક આહાર, પીવા માટે ચોખ્ખું પાણી, આરોગ્ય, શિક્ષણ કે વીજળી, રસ્તાઓ વગેરે પૂરું પાડી તેને બેંક, વીમો, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર કે વાહન વ્યવહાર વગેરે સવલતો પૂરી પાડવી જ જોઈએ, જેનો લાભ દરેક નાગરિકને મળી શકે, જેમના જીવનમાં ગુણાત્મક અને પરિણામાત્મકમાં સુધારો લાવી શકાય. શિક્ષિત બેરોજગારી કે યુવા બેરોજગારીનો ઘટાડો કરવા, તેમના કૌશલોનો વિકાસ કરવો, એવું શિક્ષણને અનુરૂપ રોજગાર પૂરી પાડવી જોઈએ. ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજીનો ફેરફાર થવાથી કૌશલયુક્ત શ્રમિકોની માંગ વધી છે. આનાથી શ્રમિકોને જે તે ક્ષેત્રમાં પ્રશિક્ષણ કે તાલીમ આપી કાર્યક્ષમ બનાવવાથી તેમને રોજગારી પ્રાપ્ત થઈ શકે. આ માટે વ્યવસાયલક્ષી તકનીકી શિક્ષણ નીતિ અપનાવી શાળા કોલેજોનો અભ્યાસક્રમ કે સ્થાનિક
ઉદ્યોગોની માંગ પ્રમાણે રાખવા. બજારની માંગ પ્રમાણે શ્રમિકોનો વ્યવસાય કે ટેકનિકલ શિક્ષણ કે તાલીમ આપવી જોઈએ. શ્રમિકોને સતત કામ મળી રહે તેવું આશ્વાસન આપવું જોઈએ. કામની નવી પરિસ્થિતિ મુજબ નૂતન જાણકારી મેળવી શ્રમિકોને સક્ષમ બનાવી રોજગારી આપવી જોઈએ. વિકસિત દેશોની શ્રમશક્તિની તુલનામાં ભારતના શ્રમિકો વૈશ્વિક કક્ષાએ તેમને સમકક્ષમાં ઊભા રહી શકે એવી પરિસ્થિતિનું સર્જન થવું જોઈએ, જેથી એમને રોજગારી પ્રાપ્ત થઈ શકે. 7મો મુદ્દો છે, ભારત સરકારે યુવા બેરોજગારી માટે મેક ઇન ઇન્ડિયા કે સ્કિલ ઇન્ડિયા કે ડિજિટલ ઇન્ડિયા જેવી યોજના અમલમાં મૂકેલી છે. આ યોજનાનો વ્યાપક વધારી બેરોજગારી કે તેની સઘળી માહિતી પૂરી પાડવામાં આવે તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે. 8મો મુદ્દો છે શ્રમશક્તિનું આયોજન. પણ શ્રમશક્તિનું આયોજન એ અલગ ટૂંકનામ પણ પૂછાય છે. હવે આગળના મુદ્દામાં એની ચર્ચા કરીશું.